નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। શિયાળાની અંદર ઘણા બધા લોકોના દાંતમાં દુખાવો, પેઢામાં દુખાવાની સમસ્યા ખૂબ કોમન થઈ જાય છે। ખોરાકનો એક કોળિયો મોઢામાં મૂકે, ચાવી પણ ના શકે એટલો અતિશય દુખાવો થાય, એટલે કે પ્રોપર જમી પણ ના શકે। તો આજના વિડીયોમાં હું તમને એક બેસ્ટ હોમ રેમેડી મિત્રો બતાવવાનો છું કે એક ઓઇલ છે જે પણ જગ્યાએ તમને દાંતમાં પેઢામાં દુખાવો થતો હોય એ તમારે લગાવવાનું છે હાથ આંગળીની મદદથી। અને સાથે સાથે વિડીયોના અંતમાં એક એવી ટીપ તમને આપવાનો છું, જો સાહેબ તમે ફોલો કરી દેશો ને તો જીવશો ને ત્યાં સુધી તમારા દાંત લોખંડની જેવા મજબૂત થશે, પેઢામાં દુખાવો પણ નહીં થાય। પાયોરિયાની સમસ્યાથી તમે કંટાળી ગયા હોય કે દાંતની ગમે તેવી સમસ્યાથી જો તમે કંટાળી ગયા હોય ને તો તમને આસાનીથી એનું સોલ્યુશન મળી જશે। અને આપણા દાદાજી હતા એ જીવે ત્યાં સુધી દાંત રિલેટેડ કોઈ સમસ્યા એમને થતી નહીં, કારણ કે આ એક ટીપને ફોલો કરતા હતા। હવે કઈ ટીપ છે અને કઈ ઓઇલ બનાવવાનું છે, એના માટે શું શું વસ્તુ જોઈશે, એની બધી જ માહિતી તમને આજના વિડીયોમાં તમને આપવાનો છું। તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો। અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ બાજુમાં દર્શાવેલ જે બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરી દેજો, જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળી રહે। તો ચલો મિત્રો, આપણે ઉપાયમાં શું કઈ રીતે તેલ બનાવવાનું છે એ વિડીયોમાં પહેલા જોઈએ, ત્યારબાદ આપણે ટીપ આગળ જોઈએ। તો મિત્રો, જે ઓઇલ છે એ નેચરલ પેન કિલર તરીકે કામ કરે છે, એ છે ક્લવ ઓઇલ, જેને આપણે ગુજરાતીમાં લવિંગના તેલ તરીકે ઓળખીએ છીએ। હવે લવિંગનું તેલ છે એ એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી ધરાવે છે, નેચરલ પેન કિલર તરીકે કામ કરે છે, એન્ટી ફંગલ, એન્ટી વાયરલ એ બધા જ ગુણધર્મો ધરાવે છે। એટલે કે કોઈ પણ જાતનું તમારા દાંતમાં પેઢામાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું હોય, વાયરલ ઇન્ફેક્શન થયું હોય કે કોઈ પણ જાતનો જે દુખાવો થતો હોય એ નેચરલ પેન કિલર તરીકે કામ કરશે। અને કોઈ પણ તમને દાંતમાં સોજો આવી ગયો, પેઢામાં જો સોજો આવી ગયો તો એ સોજાને પણ મિત્રો આ તેલ રિમૂવ કરે છે। એટલે કે તમારે એ જે તેલ છે એ હવે ક્યાં તમને મળી રહેશે, તો કોઈ પણ ઓનલાઈન વેબસાઇટ પર તમને મળી જશે, કોઈ તમે નજીકના મેડિકલ સ્ટોર પર તમે જશો ત્યાંથી પણ તમને મળી જશે, અથવા બીજો ઓપ્શન કોઈ ગાંધીની જ્યાં તમને આયુર્વેદિકની બધી જ વસ્તુઓ જે તમને મળી રહે દવાઓ, તો ત્યાં તમે જશો ત્યાંથી પણ તમને આ ક્લવ ઓઇલ એટલે કે જે લવિંગનું જે તેલ આવે છે એ તમને આસાનીથી મિત્રો મળી જશે। એ તેલ તમારે લઈ આવવાનું છે। હવે 1 ચમચી જેટલું તેલ તમારે કોઈ નાના વાટકી અથવા નાના બાઉલની અંદર તમારે લેવાનું છે, તેની અંદર 1 ચમચીનો ચોથો ભાગ ટર્મરિક એટલે કે હળદર તમારે એડ કરવાની છે। અને આ તેલને લગભગ 30 સેકન્ડ સુધી તમારે ગરમ થવા દેવાનું। હવે આ તેલ તમારે ગેસ બંધ કરી દેવાનો, ગેસ પરથી ઉતારી દેવાનું અને થોડું ઠંડુ થઈ જાય ત્યારબાદ જે પણ જગ્યાએ તમને માની લો કે દાંતમાં દુખાવો થતો હોય અહીંયા, તો એ તેલ હાથ આંગળીની મદદથી લેવાનું અને આ રીતે તમારે અંદર બહાર બધી જગ્યાએ તમારે ઘસવાનું છે। અને આ પ્રયોગ તમે તમારા દિવસમાં મિત્રો 2 થી 3 વખત આ તેલ તમારે લગાવવાનું છે, જે કોઈ પણ જાતનો તમારો જે દુખાવો છે એ દૂર કરશે, કોઈ પણ જાતનો તમારા પેઢામાં દાંતમાં તમારો સોજો આવ્યો એ પણ દૂર કરશે, કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, વાયરલ ઇન્ફેક્શન હોય એને પણ મિત્રો આસાનીથી દૂર કરી દેશે। એટલે કે આ તેલ છે એ તમારે લગાવવાનું છે, જેથી કોઈ પણ જાતનો જે તેલ તમે લગાવો છો તો માત્ર 2 થી 3 દિવસમાં પેઢા અને દાંતનો દુખાવો આસાનીથી મિત્રો દૂર થઈ જશે। હવે વિડીયોની સ્ટાર્ટિંગમાં મેં તમને એવું એક વસ્તુ તમને કીધેલું હતું, એક તમને જતા એક ટીપ તમને આપવાનો છું। જો તમે આ ટીપ આજથી જ તમે સાહેબ ફોલો કરી દેશો ને તો જીવશો ને ત્યાં સુધી તમારા દાંતનો દુખાવો, પેઢાનો દુખાવો નહીં થાય, અને સાથે સાથે તમારા દાંત છે એ તમારા પથ્થરની જેવા, લોખંડની જેવા તમારા મજબૂત થશે। તો એ ટીપ છે કે તમારા આવળનું જે દાંતણ આવે છે, જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ઘણા લોકોને ખબર નહીં હોય કે આવળ એટલે શું આવે। તો પીળા કલરના સરસ મજાના ફૂલ આવે છે, ગ્રામ્ય વિસ્તારમાં જો તમે રહેતા હશો તો તમને આવળ ક્યાંય ને ક્યાંય તમને જોવા મળી જશે, અથવા તમે સિટીમાં રહેતા હોય, ગામડે તમારે જ્યારે પણ તમારે જવાનું થાય તમારા આવળ છે, આવળનો છોડ જે તમે મિત્રો સ્ક્રીન ઉપર તમને સાઈડમાં દેખાતો હશે ફોટોગ્રાફ, તો એ તમારે તોડીને તમારે લઈ આવવાનો। અને ત્યારબાદ તમારે એનું જે દાંતણ છે એ સવારે તમે ઉઠો તો તમારે નરણા કોઠે એટલે કે બ્રશ તમારે કર્યા પહેલા તમારે આ જે દાંતણ મોઢામાં મૂકીને બરોબર તમારે ચાવવાનું છે, અને એ દાંતણ તમે ચાવો તો મોઢામાં સલાઈવામાં એ જે રસ છે એ ભરે, એને આ રીતે તમારા આખા મોઢામાં 1 થી 2 મિનિટ સુધી તમારે ફરાવવાનું છે। વીકમાં તમારે 2 થી 3 દિવસ તમારે આવળનું દાંતણ કરવાનું છે। અને આવળનું જો દાંતણ તમને ના મળી રહે તો મિત્રો બીજો ઓપ્શન છે કે લીમડાનું દાંતણ। જી હા મિત્રો, લીમડો તો આપણને સિટીમાં રહેતા હશો તો તમને આસાનીથી કોઈ ને કોઈ જગ્યાએ તમને મળી જ રહેશે, તો લીમડાનું તમારા દાંતણ છે એ તમારે કરવાનું છે। પહેલાના જમાનાની જો આપણે વાત કરીએ, આપણા દાદાજી દાદી એ બધા લોકો જીવે ત્યાં સુધી એમના દાંત રિલેટેડ કોઈ સમસ્યા થતી નહીં, કારણ કે એમની લાઈફસ્ટાઈલ પણ ખૂબ સારી હતી અને આ દાંતણ ને બધું કરતા હતા। અત્યારે
જમાનો ફાસ્ટ ફોરવર્ડ થઈ ગયો છે, મોડર્ન જમાનો થઈ ગયો છે, એટલે આ બધી ટેકનિકો બધી ભૂલવા લાગ્યા છે. પછી 25-30 ની ઉંમરમાં પાછા દુખાવા બધા અલગ અલગ જાતના હાથમાં, ગોઠણમાં, પગમાં ને દાંતમાં બધા ચાલુ થઈ જાય. તો તમે એ ટેકનિક જો સાહેબ આજથી જ અપનાવી લેશો, એટલે કે લીમડાનું દાંતણ છે અને એની ઓપ્શનમાં જો આવડનું દાંતણ હોય ને એને પણ બેસ્ટ માનવામાં આવે છે. ચોઇસીસ જો હશે, એટલે કે જો તમને આવડનું દાંતણ ના મળે તો લીમડાનું દાંતણ પણ એટલીસ્ટ વીકમાં 2 થી 3 દિવસ તમારે આ દાંતણ કરવાનું છે. અને જે પણ જગ્યાએ તમને દાંતમાં, પેડામાં દુખાવો થતો હોય સાહેબ, તો જે ઓઇલ તમને બતાવ્યું ને, ક્લવ ઓઇલ, એ તમારે લગાવવાનું છે. બે દિવસ સુધી તમારે 2 થી 3 વખત દિવસમાં તમારે લગાવશો ને તો ગમે તેવો દાંતનો, પેડાનો દુખાવો છે આસાનીથી મિત્રો દૂર થઈ જશે. એના માટે તમારે કોઈ દવા લેવાની પણ જરૂર નહીં પડે અને દવા કરતાં પણ સારું પરિણામ તમને આનાથી જોવા મળશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને આગળ વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, એવી જ મારી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.